આપણે સૌ જાણીએ છીએ કે હોળી એટલે રંગોનો તહેવાર, પણ શું તમને ખબર છે કે આ પરંપરા પાછળ એક દિવ્ય જિદ અને માતાની મીઠી શરાવત છુપાયેલી છે? ચાલો દ્વાપર યુગની એ ગલીઓમાં જઈએ જ્યાં પહેલીવાર પ્રેમનો ગુલાલ ઉડ્યો હતો. નંદગામનો લાલો આજે ઉદાસ હતો. યશોદા મૈયા પાસે જઈને કાનુડો મોઢું મચકોડીને બોલ્યો, મૈયા, આ તો અન્યાય છે. તારો આ લાલો વાદળ જેવો કાળો અને વૃષભાનુની લાડલી રાધા દૂધ જેવી ધોળી. જ્યારે અમે સાથે રમીએ છીએ ત્યારે મને લાગે છે કે હું તેના તેજમાં ક્યાંક ખોવાઈ જાઉં છું. શું તે મને ક્યારે પ્રેમ કરશે? યશોદા મૈયા જાણતા હતા કે તેમનો કાનો તો આખા બ્રહ્માંડનો સ્વામી છે, પણ અત્યારે તે એક પ્રેમીના રૂપમાં છે. તેમણે હસીને કહ્યું, અરે મારા ઘેલેરા કાના, જો તને તારો શ્યામ રંગ આડો આવતો હોય તો તારી પાસે તો આખી પ્રકૃતિના રંગો છે. જા, જે રંગ તારા હૃદયમાં છે એ જ રંગ રાધાના મુખ પર લગાવી દે. પછી જોજે, તમે બંને એક જ રંગના થઈ જશો. કાનાને તો આઈડિયા મળી ગયો, પણ ટ્વિસ્ટ અહીં છે. કૃષ્ણ માત્ર રંગ લગાવવા નહોતા માંગતા, તે રાધાને પોતાના બનાવવા માંગતા હતા. કૃષ્ણએ જંગલના કેસુડાના ફૂલો ભેગા કર્યા, અબીલ ગુલાલ તૈયાર કર્યો અને ગોવાળિયાઓની સેના લઈને પહોંચી ગયા બરસાણા. રાધાજી અને તેમની સખીઓ તો તૈયાર જ હતી. તેમને લાગ્યું કે કાનો ચોરી છુપીથી આવશે, પણ કાનો તો શરણાઈના સૂર સાથે વાજતે ગાજતે આવ્યો. કૃષ્ણએ જેવો રાધાજી પર પહેલો ગુલાલ નાખ્યો, રાધાજીએ ગુસ્સો કરવાને બદલે આંખો બંધ કરી લીધી. રાધાજી જાણતા હતા કે આ રંગ ચહેરા પર નથી લાગી રહ્યો, પણ સીધો આત્મા પર લાગી રહ્યો છે. થોડી જ વારમાં બરસાણાની ગલીઓ લાલ, પીળી અને કેસરી થઈ ગઈ. કોઈ ગોરો નહોતો, કોઈ કાળો નહોતો, બધા જ પ્રેમવર્ણી હતા. લોકો કહે છે કે કૃષ્ણએ રાધાનો રંગ બદલ્યો તે દિવસે રાધાએ પણ એક વચન આપ્યું, કાના, આજથી જ્યારે પણ લોકો હોળી રમશે ત્યારે તારું નામ લીધા વગર આ રંગો અધૂરા રહેશે. એટલે જ આજે પણ આપણે રાધે રાધે બોલીને જ ગુલાલ ઉડાડીએ છીએ. આ ધૂળેટીએ જ્યારે તમે કોઈને રંગ લગાવો ત્યારે યાદ રાખજો કે એ માત્ર પાણી કે પાવડર નથી, પણ સામો વ્યક્તિ તમારા પ્રેમમાં રંગાઈ રહ્યો છે. તમને કૃષ્ણની આ કલરફુલ શરારત કેવી લાગી? જો તમને આ ટ્વિસ્ટ ગમ્યો હોય તો નીચે કમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં. અને આવી જ અનોખી કથાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. આપ સૌને ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.